નમસ્કાર. ચાલો આજે એન્જિનિયરિંગની એક મોટી સમસ્યા અને એના એક બહુ જ સ્માર્ટ અને સરળ ઉકેલ વિશે વાત કરીએ. વાત છે મોટી સિન્ક્રોનસ મોટર્સને સ્ટાર્ટ કરવાની અને એમાં પોની મોટર નામની એક નાનકડી મોટરનો શું જાદુઈ રોલ છે એની. પણ જુઓ, કોઈ પણ સોલ્યુશન પર જતા પહેલા પ્રોબ્લેમ શું છે એ તો સમજવું પડે ને. તો આ સિન્ક્રોનસ મોટરની મૂળભૂત તકલીફ છે શું? તો સવાલ એ જ છે કે આટલી પાવરફુલ અને એફિશિયન્ટ મોટરને ચાલુ થવા માટે કોઈ બીજાના સહારાની જરૂર કેમ પડે છે? એ જાતે કેમ સ્ટાર્ટ નથી થઈ શકતી? ચાલો આ કોયડો ઉકેલીએ. મોટાભાગની બીજી મોટર્સ કરતાં આ અલગ છે. સિન્ક્રોનસ મોટરની બનાવટ જ કંઈક એવી છે કે જ્યારે એને 3 ફેઝ પાવર સપ્લાય સાથે જોડો તો એ સેલ્ફ સ્ટાર્ટ નથી થઈ શકતી. એનું કારણ એ છે કે એનું રોટર એટલે કે ફરતો ભાગ સ્ટેટરના ફરતા ચુંબકીય ક્ષેત્ર સાથે તરત જ તાલમેલ નથી બેસાડી શકતો. અને બસ આ જ એની સૌથી મોટી મર્યાદા છે. તો હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એન્જિનિયર્સે અલગ આમ કહીએ તો બહુ જ સ્માર્ટ રીતો શોધી કાઢી છે. એવું નથી કે આનો કોઈ ઇલાજ નથી. ચાલો જોઈએ કે રીતો કઈ કઈ છે. જો મુખ્યત્વે જોવા જઈએ તો 3 ઉપાયો છે: પોની મોટરનો ઉપયોગ, ડેમ્પર વાઇન્ડિંગનો ઉપયોગ અને ડીસી મશીનનો ઉપયોગ. આજના આ વિશ્લેષણમાં આપણે ખાસ કરીને પોની મોટરવાળી મેથડ પર ફોકસ કરવાના છીએ. તો આ પોની મોટર 600 વસ્તુ. નામ સાંભળીને થોડું અજીબ લાગે, પણ એનું કામ બહુ જ જબરદસ્ત અને મહત્વનું છે. ચાલો એને બરાબર સમજીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો પોની મોટર એક નાનકડી હેલ્પર મોટર છે. સામાન્ય રીતે એ ઇન્ડક્શન મોટર હોય છે. એનું ખાલી એક જ કામ છે: મોટી સિન્ક્રોનસ મોટર સાથે જોડાઈને એને લગભગ એની સિન્ક્રોનસ સ્પીડ સુધી ફેરવવી. અહીંયા જુઓ, તફાવત એકદમ સાફ છે. પોની મોટર સાઇઝમાં નાની છે, જ્યારે મુખ્ય મોટર ઘણી મોટી હોય છે. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ અને મહત્વની વાત છે પોલ્સની સંખ્યાની. પોની મોટરમાં પોલ્સની સંખ્યા મુખ્ય મોટર કરતાં ઓછી હોય છે. અને આના કારણે જ એની સ્પીડ થોડી વધારે હોય છે, જે મોટી મોટરને એની સિન્ક્રોનસ સ્પીડની નજીક લઈ જઈ શકે છે. બસ આ જ એનું સિક્રેટ છે. ઓકે, તો હવે એ જોઈએ કે આખી સિસ્ટમ સ્ટેપ બાય સ્ટેપ કામ કેવી રીતે કરે છે. ખરેખર બહુ સિમ્પલ અને લોજિકલ પ્રોસેસ છે. આ સર્કિટ ડાયાગ્રામ જુઓ. આમાં આખી ગોઠવણ સ્પષ્ટ રીતે બતાવી છે. પેલી નાની પોની મોટર દેખાય છે? એ સીધી મોટી સિન્ક્રોનસ મોટરના રોટર સાથે જોડાયેલી છે. આ ડાયાગ્રામને મગજમાં રાખીએ તો આખી પ્રોસેસ સમજવી સહેલી થઈ જશે. તો પ્રોસેસ કંઈક આ રીતે ચાલે છે. સ્ટેપ 1. સૌથી પહેલાં જે મુખ્ય મોટર છે એના રોટરનો ડીસી સપ્લાય બંધ કરી દેવામાં આવે છે. સ્ટેપ 2. હવે નાની પોની મોટરને ચાલુ કરવામાં આવે છે. એ તરત જ મોટી મોટરના રોટરને ફેરવવાનું શરૂ કરી દે છે. સ્ટેપ 3. અને જ્યારે રોટરની સ્પીડ સિન્ક્રોનસ સ્પીડની એટલે કે સ્ટેટરના મેગ્નેટિક ફિલ્ડની સ્પીડની બિલકુલ નજીક પહોંચી જાય ત્યારે મુખ્ય રોટરનો ડીસી સપ્લાય પાછો ચાલુ કરી દેવાય છે. અને ફાઇનલી સ્ટેપ 4. આવું થતાં જ રોટર અને સ્ટેટરના ચુંબકીય ક્ષેત્ર વચ્ચે એક મજબૂત મેગ્નેટિક લોકિંગ થઈ જાય છે. મતલબ કે બંને એકબીજા સાથે જકડાઈ જાય છે. હવે સિન્ક્રોનસ મોટર પોતાની મેળે ફૂલ સ્પીડ પર ફરવા લાગે છે. બસ કામ પૂરું. હવે પોની મોટરને બંધ કરી દેવાય. તો આ બધા પાછળનો જે મેઇન આઈડિયા છે, જે કોન્સેપ્ટ છે, એ શું છે? ચલો એને એકદમ સરળ શબ્દોમાં સમજી લઈએ. મતલબ કે આખી વાતનો સાર એ જ છે કે એક નાની સિમ્પલ મોટર બધી શરૂઆતની મહેનત કરી લે છે. મોટી મોટર જે સ્થિર હોય એની જડતા તોડવાનું અને એને ગતિમાં લાવવાનું કામ આ નાની મોટર કરે છે. અને જેવી મોટી મોટર સ્પીડ પકડી લે પછી એ પોતે જ બધું સંભાળી લે છે. કેટલું સ્માર્ટ છે નહીં? આને બીજી રીતે સમજવું હોય તો એમ સમજી શકાય કે જાણે કોઈ બહુ મોટા ભારેખમ પહેલવાનને દોડાવવો હોય તો પહેલાં એને થોડો ધક્કો મારીને ગતિ આપવી પડે. એકવાર એ ગતિમાં આવી જાય પછી તો એને કોઈ રોકી ન શકે. અહીંયા પોની મોટર બસ એ જ ધક્કો મારવાનું કામ કરે છે. આ હેલ્પર અથવા સહાયકવાળો કોન્સેપ્ટ ખરેખર બહુ મસ્ત છે. આના પરથી એક વિચાર આવે કે એન્જિનિયરિંગની દુનિયામાં બીજે ક્યાંક આવી હેલ્પર સિસ્ટમ વપરાતી હશે, જ્યાં કોઈ નાની સિસ્ટમ કોઈ મોટી સિસ્ટમને ચાલુ કરવામાં કે કામ કરવામાં મદદ કરતી હોય. જરા વિચારવા જેવો સવાલ છે, ખરું ને?